ભાવનગર જિલ્લાના મહુવામાં કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારનો કૃત્ય છે તે કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે। હવે સમગ્ર મામલો એવો હતો કે એક મુસ્લિમ મહિલા બુરકો પહેરીને ગાર્ડનમાં પોતાના બાળકોને રમાડવા માટે ગયા હતા। આ દરમિયાન કેટલાક જાતિવાદી ધર્મ વિરોધી માનસિકતા ધરાવનારા લોકો છે તેઓ દ્વારા મહિલાને અભદ્ર વિશેષ શબ્દોનો પ્રયોગ કર્યો, ત્યારબાદ તેમની સાથે ઝપાઝપી કરી હોય તે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે। આજે સમગ્ર ઘટના છે તેમાં મહિલા મુસ્લિમ હોવાથી તેમની સાથે આ બનાવ બન્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે ને આ ઘટના બાદ મોટી સંખ્યામાં મહુવા પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ છે તેમના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ને આ પ્રકારનું કૃત્ય કરનાર જે તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી છે, રાજકીય નેતાઓ દ્વારા જે નફરત ભર્યા ભાષણો આપવામાં આવી રહ્યા છે તેના કારણે હિન્દુ મુસ્લિમ સમાજમાં દિવસે ને દિવસે ખાઈ પેદા થઈ રહી છે। સમજદાર લોકો આ બાબતને સમજી રહ્યા છે, પરંતુ અમુક રાજકીય નેતાઓ પોતાના રાજકીય રોટલા સેંકવા માટે જે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે ખાઈ પેદા કરવાનું કામ કરી રહ્યા છે, ઝઘડાવાનું કામ કરી રહ્યા છે, તેની અસર લોકોના માનસિક સ્થિતિ પર એવી પડી છે કે લોકો હવે નફરત કરતા જોવા મળી રહ્યા છે ને ધાર્મિક લોકો એવી રીતે કટ્ટર બનતા દેખાઈ રહ્યા છે કે માણસને માણસ નથી સમજી રહ્યા, પરંતુ હવે મહિલાઓ હોય કે પુરુષ હોય તેને જાતિના નામે ધર્મના નામે ટાર્ગેટ કરવામાં આવતા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે ને આવું કંઈક સામે આવ્યું છે। આ ઘટના બાદ મહુવા પોલીસ સ્ટેશન ખાતે જે મહિલા સાથે આ વર્તન થયું છે તે મહિલા છે તે એફઆઈઆર નોંધાવવા માટે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવી રીતે કોમી વૈમનસ્ય ભાવનગરમાં ના ફેલાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે ને આ જે કૃત્ય કરનાર લોકો છે જેમણે બુરખો જોઈને મહિલા સાથે આ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં મહુવાના મુસ્લિમ સમાજના લોકો છે તે પોલીસ સ્ટેશને ઉમટ્યા ને માંગ કરવામાં આવી, જે બાદ પોલીસે આશ્વાસન આપ્યું છે કે જે પણ જવાબદાર લોકો છે જે શાંતિ ડોળવાના પ્રયત્ન કરી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે। જોવાનું રહ્યું કે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે ને મહુવામાં જે ફરી એકવાર વિવાદ વકર્યો છે તેને થાળવા માટે પોલીસ કયા પગલાં લે છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ નવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।